દર્શક મિત્રો, જેપી ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે। વડોદરા શહેર વાડી જહાંગીરપુરા દરબાર ચોકમાં આવેલ બવાહીર હોલમાં ફાયર સેફટીના અધિકારીઓ આવી પહોંચ્યા છે, જ્યારે મળતી માહિતી મુજબ ખબર પડી છે કે દરબાર ચોકમાં રહેતા સ્થાનિક લોકોનું કહેવું છે કે કોઈ પણ ઘટના બને તો કોની જવાબદારી, અને દરબાર ચોકમાં નાના બાળકો દરરોજ ત્યાં રમતા હોય છે, કોઈ જાનહાનિ થાય ત્યારે ફાયર દ્વારા કોઈ કદમ ઉચકવામાં આવશે એવી સ્થાનિકની લોકોની ચર્ચા છે। બ્યુરો રિપોર્ટ વિંડા શેખ। બવાહીર હોલ જે વાડી ખાતે આવેલ છે તેમાં ફાયર સેફટીનું સરપ્રાઇઝ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું અને ચેક કરવામાં આવ્યું કે અહીંયાની હાલ આવેલા ફાયર એક્સટિંગ્યુશર્સ અને ફાયરની જે બીજી ફાયર ફાઇટિંગ કરી શકે જેની ટીમ છે કે કેમ, કે તેના માણસોને ટ્રેનિંગ મળી છે કે કેમ તે ચેક કરવામાં આવ્યું। અને જે ફાયરની સિસ્ટમ જે ખૂટતી હતી તેમને નોટિસ આપવામાં આવી છે અને નોટિસ બાદ તેઓએ ફાયરની સિસ્ટમ અહીંયા લગાવવાની રહેશે। તેમ છતાં અહીંયા બીજા વધારાના જે ગેસના સિલિન્ડર્સ અને હતું તે તાત્કાલિકપણે હટાવવા માટે સૂચના આપવામાં આવી છે। શું નામ સાહેબ આપણું? સબ ફાયર ઓફિસર જયદીપ ગઢવી, વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ। ફરિયાદ એ જ છે કે આ બવાહીર હોલ જે લગ્ન પ્રસંગમાં હોલ ઉપયોગમાં આવે છે એનું કિચન રસોડું મારા ઘરની બિલકુલ બાજુમાં છે, એક જ દીવાર છે ને આ રસોડામાં 8-10 ગેસના બોટલો ચાલુ હોય છે જ્યારે બી જમણવાર હોય ત્યારે। કાલ ઉઠીને કોઈક બનાવ બને એ જ જોવાનું કે ભાઈ કોઈ ફાયર સેફટીના સાધનો નથી કે જે કોઈ કાયદેસરની કાર્યવાહી કરે। આજે જે ફાયરના અધિકારીઓ આવ્યા જે તમારી રજૂઆત પછી, તો તમને શું લાગે છે કે તમારા માટે યોગ્ય કામ થશે વિસ્તારના લોકો? યોગ્ય કરીને એમને જે કરવાનું હશે સાહેબ કરીને ગયા છે। એમને જે ફાયર સેફટી કે જે કંઈક માંગ્યું છે 10 દિવસની એમને એ મુદ્દત આપી છે કે 10 દિવસમાં તમે રજૂ કરો, નહીં તો પછી આગળની કાર્યવાહી સાહેબ કરશે। કેમ કે આખા ફળિયાનો વિરોધ તો છે જ, આખા ફળિયામાં બહુ ત્રાસ છે, જ્યારે જમણવારો ત્યારે પાર્કિંગનું બી ત્રાસ છે, રસોડું બી મારી બિલકુલ ઘરની બાજુમાં છે, બધી જ રીતે સહન કરવું પડે છે। અગર જો તમારી આ માંગ પૂરી નહીં કરવામાં આવે તો આગળ તમે શું કરશો? ના, જે કાયદેસર કરવાનું હશે એ કરીશું, એમાં કાયદાનું કામ કરશે। શું નામ તમારું? લિયાકત શેખ।